અમદાવાદ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ 12,000 કરોડથી પણ વધારે છે, પરંતુ મહાનગરપાલિકાના લોકો સારા રોડ રસ્તા નથી આપી શકતી, જેને લઈ અમદાવાદ શહેરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। ત્યારે આ જ પરિસ્થિતિ અમદાવાદના વસ્ત્રાલના વેદાંત રેસિડેન્સીની આસપાસના વિસ્તારોમાં જોવા મળી। અંદાજિત 6 જેટલી સોસાયટીના 1,000થી વધુ લોકો ખરાબ રોડ રસ્તાને લઈ પરેશાન છે। છેલ્લા 3 મહિનાથી લોકો ખરાબ રોડ રસ્તાનો સામનો કરી રહ્યા છે। ખરાબ રોડ રસ્તાને કારણે વરસાદી પાણીનો ભરાવ થઈ રહ્યો છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર જાણે સમસ્યાનું ઘર હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને વસ્ત્રાલ વેદાંત રેસિડેન્સી છે, ત્યાંના રહીશો છેલ્લા 2 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, જેને લઈને અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવે સ્થાનિક મહિલાઓ છે કે વેલણ થાળી લઈને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કેટલાક સ્થાનિક મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરીશું। બેન, જે પ્રકારે પરિસ્થિતિ બહાર જોવા મળી રહી છે, ખરેખર આ પરિસ્થિતિ કેટલા સમયથી અહીંયા જોવા મળે છે? જો સર, આમાં તો આ પરિસ્થિતિ ગયા વર્ષથી છે, પણ આટલી બધી નથી। એમાં વચ્ચે આ ગટર લાઈનનું કામ ખોલ્યું, એ બધું અમારા માટે અમે બધું સમજીએ, બરોબર, પણ ભાઈ સાહેબો તમારે વિચારવું પડે કે હાલ ચોમાસું આવે, અમારે બંને બાજુના રસ્તા બ્લોક થઈ જાય। આ તમે કીચડ ને બીચડ બધું ખોદીને મૂકી દીધું, હાલ પણ એ ભૂંગરા ઉતાડે છે અને એ રસ્તાને ખૂંદી નાખ્યો। અમારે હાલવા જેવો રસ્તો એમને નથી રહેવા દીધો, બરોબર નથી, અમારે હાલીને જવાતું નથી, અમારે એક્ટિવા લઈને જવાતું, તો અમારે જાવું કે અમે ઝોમેટો ને પેલા સ્વિગી માંથી ખાવાનું મગાવી ને તો અમને એમ કે બે નવ બીજી વાર ઓર્ડર ના કરતા, અમે ખાવાય ઘરે નહીં દેવા આવી તો શાખ દેવા તો સીના આવે સગડા, બરોબર તમને અનુભવ કહું। અને બેનો ભાઈઓ બધાય પડે છે, 2-2 લાખના ઓપરેશન આવે, તમે અમારી જવાબદારી લઈ લો કે તમે અમને એટલું કઈ છૂટા થઈ જાઓ કે તમને અમે રોડ કરી આપીએ, બરોબર છે, અને તમે ઈટારા ઢેખારા ઉકેડા ઈ નથી નાખવાનું, નાખવું હોય તો વ્યવસ્થિત કપચાના નમૂના અમારી પાસે લઈ જાઓ કે તમે અમે કેવા કપચામાંથી નીકળી શકશું એવા કપચા નાખો ને હારો રોડ બનાવી દો। અમારે પાકો રોડ નથી જોતો, અમે બાળકોને સ્કૂલે મૂકવા લેવા જઈએ કે અમારી ઘર વખરી અમે હાચવી હકી એટલું જ અમારે જોઈએ। અમારી બધા બહેનોની રજૂઆત છે, બધી બહેનો રોડે બધી રોવે છે, ઘરે બધા જ મને કહેતી હશે, હું નહીં જાઉં કાલે મૂકવા, તમે જાજો। આજ બી ઘર સંભાળે, છોકરા સંભાળે કે એમને ધંધા સંભાળે, તો ખાવાનું દઈ જાઓ, રાશન પાણી દઈ જાઓ, કરો બધી વ્યવસ્થા, તમને ભાનવું પડે। તમે ટેક્સ બિલ અમારી પાસેથી નથી લેતા, 365 દિવસના તમે ટેક્સ લઈ લો અમારી જોડેથી, બરોબર। અમે જ્યારે એમને પ્રશ્ન કર્યો કે ભાઈ અમારે તકલીફ છે, અમે પ્રેમથી એમને આમ પાણી પીવી એવી રીતે પ્રેમથી વાત કરી હતી, 2.5 મહિનાથી વાત કરી હતી, પૂછી લેજો એમને, બરોબર, ત્યારે તમે એવી રીતે વાત કરી, તમે અહીંયા મકાન શું કરવા લીધા? આ તમારો જવાબ છે? તમારો જવાબ એ કે તમે મકાન શું કામ લીધા? તમારે વિચાર કરવો પડે ને। અરે ભાઈ, આ સ્ત્રી રહે શક્તિ સ્વરૂપે, તને ખબર નહીં પડે કે આ તમારું 2 કલાકમાં શું થવાનું હોય, તો તમે અમને એવી કઈ રીતે પ્રશ્ન કર્યો કે તમે અહીંયા મકાન કેમ લીધા? આ મારી ભૂલ કે અમે મકાન લઈ લીધા, બરોબર, પણ તમારું કામ તમારે યોગ્ય રીતે કરવું જોઈએ કે નહીં, એવું કહેવામાં આવે છે। મહિલા તરીકે તમને કેવી સમસ્યા? કારણ કે સામાન્ય વસ્તુ શાકભાજી હોય કે પછી ઘરનું કરિયાણું લેવા જવું પડતું હોય, તો કેવા પ્રકાર તકલીફ છે? અમને કશી જ વસ્તુ નહીં મળતી આ ખાંડાવ કિચડમાં, અને અમારા જેન્ટ્સોને રાત્રે નાઈટ હોય, સેકન્ડ હોય કે ગમે નોકરી હોય તો આબુ હોય તો કેટલી બધી તકલીફો પડે છે। અને અમારા છોકરાઓ કાલે 2 જણા એક્ટિવા લઈને પડ્યા, 3 જણા છે, બચારા નાના છોકરાના માવતર હોય તો કેવી રીતે લઈને જાય? એક છોકરું ક્યાં મૂકીને જાય? તો જોડે જ લઈને જાય છે એ। બિલકુલ, ઘણા સમયથી લોકોને પરેશાન છે, અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે। આપે પણ અકસ્માત થયો છે ખરાબ રોડ રસ્તાને કારણે, કયા પ્રકારે અકસ્માત ક્યારે થયો હતો અને ખાસ કરીને ઓપરેશન ક્યારે આવ્યું? ઓપરેશન તો નહીં, પણ કે પડી ગયો હું લગભગ આજે 20 દિવસ થયા, 20 દિવસથી ઘરે જ છું, એ તો બચી ગયો મારા ભાઈ, નકર આજે પેલું ફ્રેક્ચર પણ થઈ જાત, કેટલા બધા પૈસાના ખાડામાં ઉતરી જાય। એક તો કમાણી ધંધા ન હોય ને આજે આ ખર્ચા ઉપરથી આવે। 2-3 વખત રજૂઆત કરી, ગઈ સાલે કરી હતી તો પણ કેનો નિકાલ ના આવ્યો, આ સાલે કર્યું, આવેદન પત્ર આપી આવ્યા છીએ, તે ત્યાં સુધી અધિકારીઓ આવે, મ્યુનિસિપાલિટીના સાહેબો આવે, જોઈને જતા રહે, થઈ જશે, આજ લગી થયું નથી। આજે 2-2.5 મહિના થયા, ખાલી એમના થોડો ઘણો માલ ચેડો નાખીને જતા રહે, પણ રસ્તો એના જ છે। હજી આજે એક્ટિવાના રસ્તાના હિસાબે જ હું પડ્યો, અને આજે હું 20 દિવસથી ઘરે છું। બિલકુલ, 20 દિવસથી પથ્થારી વસ છે, હાલું મુશ્કેલ બની રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કેટલી સોસાયટીઓ આજુબાજુની છે કે જેને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, અને કેટલા રહીશો અહીંયા રહેતા હશે? આજુબાજુની ટોટલ 4 ફ્લેટની સ્કીમ છે। વેદાંત રેસિડેન્સી 2, વ્રજવાટિકા 3, વ્રજવાટિકા 1, ટોટલ થઈને 1000થી 1500ની પબ્લિક છે ટોટલ। વારંવાર કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ પણ ટાઈપનો આ વસ્તુનો નિકાલ આવતો નથી, અને કમ્પ્લેન કરીએ તો પણ એવું કહે છે કે તમારે સહન કરવું પડશે, પણ આ સહન કરવાની સ્થિતિ જ નથી। આ સહન કરવાની પછી દુઃખ વેઠવાની સ્થિતિ છે। આવતા જતા પગ ભાગે છે, છોકરાઓ લપસી જાય છે, એટલે આ સહન કરવાની સ્થિતિ લાગતી જ નથી।
તો બિલકુલ જે પ્રકારની પરિસ્થિતિના લોકો સ્થાનિક લોકો છે તે પરેશાનનો સામનો કરી રહ્યા છે, પરંતુ તે લોકોએ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય અને આમની રજૂઆત જે છે આંખ આડા કાન કરી રહ્યા તેવા પ્રકારના સ્પષ્ટ દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.